ઘણા દર્દીઓ એવું માને છે કે આઈવીએફ અત્યંત જટિલ પ્રક્રિયા છે, પરંતુ વાસ્તવમાં આ ખૂબ જ સરળ પ્રક્રિયા છે. સ્ટેપ 1, સ્ત્રીને અમુક ઇન્જેક્શન અને મેડિકેશન આપી સ્ત્રી બીજને મેચ્યોર કરવા. સ્ટેપ 2, આ મેચ્યોર સ્ત્રી બીજને પિકઅપની પ્રક્રિયા દ્વારા કલેક્ટ કરવા અને પુરુષના સ્પર્મને કલેક્ટ કરવા. સ્ટેપ 3, આ જે પણ બીજ છે એને આઈવીએફ લેબમાં આઈવીએફ યા તો ઇક્સી વડે ફર્ટિલાઇઝેશન કરવા. સ્ટેપ 4, હેલ્ધી એમ્બ્રિયોનું સિલેક્શન કરી સ્ત્રીમાં તેનું ટ્રાન્સફર કરવું. અને સ્ટેપ 5, 14 દિવસ પછી બીટા HCG ના રિપોર્ટ વડે પ્રેગ્નન્સી કન્ફર્મ કરવી. તો મિત્રો, આઈવીએફ અતિ સરળ, સક્સેસફુલ અને ખૂબ જ સારી પ્રક્રિયા છે. આઈવીએફ ની પ્રક્રિયા વડે હરી આઈવીએફ સેન્ટર હજારો દર્દીઓને ખુશીઓ આપી ચૂક્યો છે. તો તમે રાહ શેની જુઓ છો? આજે જ કનેક્ટ થાઓ. હું ડોક્ટર રાજેન્દ્ર દેસાઈ, હરી આઈવીએફ સેન્ટર, સુરત, ગુજરાત.